ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હું અમિત સર આપ સૌનું શારદીય વિદ્યાપીઠમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવતીકાલે 21મી ફેબ્રુઆરી એટલે આપણે સૌ ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવીએ છીએ. મિત્રો, શા માટે આ દિવસને આપણે મનાવીએ છીએ? તો 1956માં બાંગ્લાદેશમાં ભાષા માટે બળવો થયો, જેમાં 16 લોકોના નિધન થયા. કોઈ રાષ્ટ્ર કે સરકારે આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં, પરંતુ યુનેસ્કોને 1999માં વિચાર આવ્યો કે જે દેશની જે રાષ્ટ્રની ભાષા લુપ્ત થાય છે, નષ્ટ થાય છે, તો એ દેશનો સાંસ્કૃતિક વારસો પણ નષ્ટ થાય છે. એ અનુસંધાને એક કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો અને 21મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. મિત્રો, આપણી માતૃભાષા ખૂબ જ અનેરી એવી ભાષા છે. ભાષા માટે 17મી સદીમાં પ્રેમાનંદે પણ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. ભાષા માટે અખાએ પણ કહ્યું છે કે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. ભાષા માટે મારું ગુર્જર આવો શબ્દ ઉમાશંકર જોશીએ આપ્યો છે. ભાષા માટે ગુર્જર ભાષા આવો શબ્દનો ઉલ્લેખ કવિ ભાલાણે કર્યો છે. મિત્રો, આપણી જે ગુજરાતી ભાષા છે એ વિશ્વમાં 24મા ક્રમે બોલાય છે અને ભારતમાં 6ઠ્ઠા ક્રમે બોલાય છે. ગુજરાતી ભાષા મિત્રો ખૂબ જ અદ્ભુત છે. આપણા સાહિત્યકારોએ એને 2 ભાગમાં વિભાજિત કરી છે, એક મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. ગુજરાતી ભાષાના જે બીજ છે એ 11મી સદીમાં જોવા મળે છે અને આપણા સાહિત્યકારોએ આપણને જે ભાષા આપી છે એ ખૂબ જ આગવી શૈલીમાં આપે છે. મધ્યકાલીન યુગથી અર્વાચીન યુગ સુધી આપણે ખેડાણ જોઈએ તો જેમાં મિત્રો રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, ગરબી, ગરબા, ભવાઈ, ચાપખા, કાફી, લોક સાહિત્ય, લોકગીત જેવું અનેરું આપણને ભાષા સાહિત્ય તરીકે આપણને સ્થાન મળેલું છે. માટે આપણા સાહિત્યકારોના કારણે આજે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ભાષા છે, આપણી જે શૈલી છે એ સચવાય છે. માટે મિત્રો, આપણને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે આપ સૌને હું અમિત સર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ મિત્રો.